જય હિન્દ મિત્રો. આજે આપણે ઘન અવસ્થાના એમસીક્યુ સોલ્વ કરીએ. સર સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં એમસીક્યુથી પહેલાં આપણને રકમ આપેલી છે. જો આપણે આયોનિક ઘન સ્ફટિકનો ત્રિજ્યા ગુણોત્તર જાણતા હોઈએ તો તેના ઉપરથી ખાલી જગ્યા જાણી શકાય. ત્રિજ્યાનો તમે ગુણોત્તર જાણતા હોય તો શું નક્કી કરી શકો? તો ત્રિજ્યા જાણતા હોય તો આપણે સ્ફટિકનો ભૌમિતિક આકાર નક્કી કરી શકીએ. જો ત્રિજ્યાનો ગુણોત્તર જાણતા હોઈએ તો સ્ફટિકની જીઓમેટ્રી કહીએ ને, ભૌમિતિક આકાર એ નક્કી થઈ શકે. તો ઓપ્શન ડી. બાકી આ કોઈ નક્કી ના થઈ શકે કે ત્રિજ્યાનો ગુણોત્તર જાણતા હોય કોઈ ચુંબકીય ચાકમાત્રા સ્ફટિક રચનામાં ખામી બંધનો પ્રકાર એ ત્રિજ્યાના ગુણોત્તરથી ખ્યાલ ના આવે. તેની જે ભૌમિતિક આકાર હશે ત્રિજ્યાના ગુણોત્તરથી આપણે જાણી શકીએ છીએ. તો ઓપ્શન ડી થશે. એના પછી બીસીસી પ્રકારની ધાતુ સ્ફટિક પ્રણાલી રચનામાં પ્રાપ્ય કદનો કેટલા ટકા ભાગ ખાલી છે? ખાલી અવકાશ કેટલો હશે? એ કેટલા ભરાય એવું નથી પૂછ્યું. તો બીસીસીમાં તમને યાદ હોય તો દેખો, બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના થાય તેની, તો તેની અંદર જે પેકિંગ ક્ષમતા છે તે આવે 68%. પેકિંગ ક્ષમતા કેટલી આવે? 68%. અને 68% ક્ષમતા આવે તો 100 - 68 કરી દઈએ તો કેટલા મળશે આપણને? 100 - 68 કરીશું તો આપણને મળી જશે 32%. તો ખાલી અવકાશ કેટલો છે? 68%. તો ઓપ્શન ખાલી અવકાશ હશે 32%. 68% તો પેકિંગ ક્ષમતા તેની હશે. તો ઓપ્શન એ 32% ખાલી અવકાશ. ખ્યાલ આવી જશે દરેકને. પૂછ્યું તો શું? બીસીસી. અરે કોઈ પણ રીતે પૂછી શકે. તમારે યાદ રાખવાનું એવું જરૂરી નથી કે આંતઃ કેન્દ્રિક આવું કહીને જ આપે. એ ડાયરેક્ટલી આ રીતે પૂછી શકાય કોઈ પણ. એના પછી એનએસીએલના સ્ફટિક ઘનમાં થપ્પીની ભાત કયા પ્રકારની છે? એનએસીએલની ગોઠવણી જે આવે એ એબીસી પ્રકારની આવે. એબીસી પ્રકારની આવે. એનએસીએલની ગોઠવણી કેવી આવશે? એબીસી પ્રકારની. તો ઓપ્શન એ થઈ જશે અહીંયા. એનએસીએલ માટે એબીસી પ્રકારની ત્રિપરિમાણવી ગોઠવણી જોવા મળે. નેક્સ્ટ, એફઈઓમાં નીચેનામાંથી કઈ ખામી છે? એફઈઓની અંદર જે ક્ષતિ જોવા મળે એ કઈ ક્ષતિ જોવા મળશે? તો ધાતુ ઉણપ ક્ષતિ. તમને ખ્યાલ હોવો જોઈએ, જે આપણે બિંદુ ક્ષતિના પ્રકાર ભણ્યા છે એટલે તેની અંદરથી એફઈઓ એ કોનું ઉદાહરણ આવે? ધાતુ ઉણપ ક્ષતિ. કેમ ધાતુ ઉણપ ક્ષતિ? તો આ જે એફઈ છે ને એ ઓક્સિજનની સાપેક્ષે ઓછા હોય. એફઈઓનું સૂત્ર તમે ભણીએ તો એફઈ 0.95 અને ઓ આ રીતનું સૂત્ર તેની અંદર જોવા મળે. તો એફઈ છે તે ઓછા થઈ જાય. તેથી આપણે શું કહીએ? ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઓછી હોય તેથી એ કઈ ક્ષતિ દર્શાવશે? ધાતુ ઉણપ ક્ષતિ દર્શાવી શકે છે. 0.93 એફી 0.95 0.96 એ રીતે બની શકે છે. તો આપણે શું કહીએ? સિમ્પલ ધાતુ ઉણપ ક્ષતિ એ એફઈઓ દર્શાવશે. એફઈઓ કઈ ક્ષતિ દર્શાવશે? ધાતુ ઉણપ ક્ષતિ. એના પછી કહીએ નીચેની સ્ફટિક રચનામાં કયા પ્રકારની ખામી છે? શકલ દેખીને આન્સર આપવાનો છે. જે સ્ફટિકની રચના જોઈને. તો અહીં તમને ખ્યાલ હોવો જોઈએ કે આ આકૃતિ કોની આપી તમને? તો દેખો, ACL તો અહીંથી પ્લસ જતા રહ્યા, આજુબાજુ માઇનસ છે તો વચ્ચે પ્લસ હોય, આજુબાજુ પ્લસ છે તો અહીં કોણ માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ અને અહીં પ્લસ છે તો માઇનસ. તો દેખો, બે માઇનસ ગાયબ છે અને બે પ્લસ ગાયબ છે. ગાયબ છે સમજો, આંતરાલય સ્થાનમાં નથી ગયા. બે માઇનસ અને બે પ્લસ એક ગાયબ થઈ ગયા, દૂર. તો આવું કોની અંદર થાય? જેટલા પ્લસ દૂર થાય તેટલા માઇનસ દૂર થાય. તો એ કઈ ક્ષતિમાં હોય? શોર્ટકી ક્ષતિમાં. તો ઓપ્શન બી અહીંયા કરેક્ટ થશે કે શોર્ટકી ક્ષતિનું ઉદાહરણ છે. આ જે સ્ફટિક આપેલો એ કોનો હોવો જોઈએ? શોર્ટકી ક્ષતિનો. જેમાં જ આ પ્રકારની રચના સંભવ છે. એના પછી કહીએ તો ષટકોણી અતિ ક્લોઝ પેક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા હોય છે? ખાલી જગ્યા કેટલી હોય? તો આમાં કોઈ એ મિસ્ટેક નહીં કરવાની. પહેલાં વાંચી લેવાનું ખાલી જગ્યા આપેલી છે કે પેકિંગ ક્ષમતા આપેલી છે. તો ષટકોણીની અંદર જે પેકિંગ ક્ષમતા છે એ આવે 74%. પેકિંગ ક્ષમતા કેટલી આવે? 74%. તો ખાલી અવકાશ કેટલો મળશે? 100 - 74. ખાલી કેટલા મળે? 100 - 74. તો કેટલા મળી જશે આપણને? 26%. ષટકોણી આપેલી ને જે એફસીસીને અનુસરે, તો એફસીસીમાં જે હોય એ જ ષટકોણીમાં હોય. એફસીસી કહીએ ને, ફલક કેન્દ્રિત, તો એ જ બનશે 100 - 74. તો 26% તેની અંદર ખાલી અવકાશ હશે અને 74% તેની પેકિંગ ક્ષમતા હશે. તો ખાલી અવકાશ તો કેટલો બનશે? 26%. ઓપ્શન ડી કરેક્ટ અહીંયા. એના પછી ક્વાર્ટઝ કયા પ્રકારનો ઘન પદાર્થ છે? તો ક્વાર્ટઝ કોની અંદર ઉદાહરણ આવશે? તો એક નાનકડું ટેબલ આપેલું છે આપણને બુકમાં, જેમાં ઘનના પ્રકાર અને તેના ઉદાહરણ બધું આપેલું છે. તો ક્વાર્ટઝ કયા પ્રકારનો થશે? તો છેલ્લું આવશે તે સહસંયોજક અને જાળીદાર ઘન. ક્વાર્ટઝ કેવા થશે? સહસંયોજક અને જાળીદાર ઘન પદાર્થ આવશે ક્વાર્ટઝ.
ખ્યાલ હોય તેના ગલનબિંદુ ઊંચા હોય ખૂબ જ એ. તો ઓપ્શન બી થઈ જશે અહીંયા. એના પછી અંતઃકેન્દ્રિત એકમ કોષની રચનાની પેકિંગ ક્ષમતા કેટલી થશે? તો આ પેકિંગ ક્ષમતા જ્યારે ભણીએ ત્યારે આપણને કેવા સૂત્રો પ્રાપ્ત થશે તેના ઉપરથી જ MCQ. તેમાં ભણીએ ત્યારે અંતઃકેન્દ્રિતની અંદર પેકિંગ ક્ષમતા શોધવા માટે શરૂઆતમાં તમે ગણતરી કરશો તો આ પ્રકારનું તમને સૂત્ર મળશે. તો ઓપ્શન અહીં થઈ જશે એ 8/3 πr³ ગુણ્યા 100/4/√3 ઇન્ટુ r² તો આ રીતે આ જે લખીએ ને આપણે એ બરાબર લખીએ. આ કોના બરાબર મળે? એ બરાબર. તો એ બરાબર તો એનો ક્યુબ લખીએ ને આપણે કદ માટે તો એ જ છે એ ક્યુબ. અને અહીં લખીએ 4/3 πr³, પરંતુ પરમાણુની સંખ્યા 2 આવે તો 8 થઈ જશે. તો અહીં ઓપ્શન એ સાચો થઈ જશે. આ તો નોર્મલી ડાયરેક્ટ સીધી ગણતરી ઉપરથી આપેલી છે. આવી કોઈ પણ રકમ આપે એનો મતલબ કે એણે ઘરની નથી મૂકી દીધી, આપણા સિલેબસની જ છે. તો અહીં ઓપ્શન એ કરેક્ટ થઈ જશે. અને પછી ફલક કેન્દ્રિત ઘનના એકમ કોષમાં પરમાણુની સંખ્યા અને અંતઃકેન્દ્રિત ઘનના એકમ કોષમાં પરમાણુની સંખ્યાનો તફાવત કેટલો છે? તો ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહીએ આપણે ખ્યાલ છે? જેમાં પરમાણુની સંખ્યા આવે 4. 4 ક્યાંથી આવે? તો એક આવે પરમાણુના ખૂણા ઉપર. એક પરમાણુ ટોટલ સરવાળો કરી દેશો થઈ જશે પરમાણુના ખૂણા પરથી, અને 3 આપણને મળી જશે તેની ફલક પરથી. તો ટોટલ થઈ જશે 4 પરમાણુ. જ્યારે BCCની અંદર વાત કરીશું તો BCC એટલે કયા? અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એટલે BCC, ફલક કેન્દ્રિત એટલે FCC. તો BCCમાં તમે બનાવવા જશો તો કેટલા બનશે? તો એક પરમાણુ તો બિલકુલ કેન્દ્રમાં હશે તો 1 થઈ ગયા, અને 8 ખૂણા પરના સરવાળા કરશો તો 1 થશે. તો ત્યાં પરમાણુની સંખ્યા થશે 2. તો આ બંને વચ્ચે તફાવત તમને કેટલો જોવા મળે છે? 2નો તફાવત. તો ઓપ્શન એ કયો રાઈટ હશે? ઓપ્શન એ. સાચો આન્સર થશે અહીંયા ઓપ્શન એ, કે બંને વચ્ચે 2નો તફાવત હશે. નોર્મલી પરમાણુ પણ આપણને યાદ રહી ગયા. તો ફલક કેન્દ્રિત માટે 4 પરમાણુ આવે, અંતઃકેન્દ્રિત માટે 2 પરમાણુ આવે. તો 4 - 2 તો આન્સર કેટલા મળી જશે? 2. તો બંને વચ્ચે તફાવત હશે 2 પરમાણુનો. એના પછી અસ્ફટિકમય ઘન માટે કયું વિધાન અયોગ્ય છે? યોગ્ય નથી પૂછ્યું, કયું અયોગ્ય છે? તો પહેલાં વાંચી લઈએ બધા. ગરમ કર્યા પછી ઠંડા પાડતા મળતો આલેખ તાપમાન વર્સિસ સમય સીધી રેખા મળે તો ના મળે. અસ્ફટિકમય માટે સીધી રેખા ના મળે. તો ઓપ્શન એ અયોગ્ય થઈ ગયો. બીજા ચેક કરી લઈએ યોગ્ય છે કે નહીં. તો ઓપ્શન બી, તે આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. તો સાચી વાત છે. અસ્ફટિકમય ઘનને આપણે કહીએ આભાસી ઘન અને અતિશય ઠંડા કરેલા પ્રવાહી જેવા છે. ઓપ્શન સી, તેનો આકાર અનિયમિત હોય છે. તો એ પણ સાચી વાત છે કે તેનો અસ્ફટિકમય માટે આકાર અનિયમિત હોય છે. પછી ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જળવાય છે. તો તેની અંદર જે ગોઠવણી હોય શોર્ટ રેન્જ હોય. તો સાચી વાત છે. તો બી, સી અને ડી તો તેના માટે યોગ્ય છે. તો અયોગ્ય કયું થશે? ઓપ્શન એ. તો અહીં સાચો આન્સર થઈ જશે ઓપ્શન એ. ગરમ કર્યા પછી તેને ઠંડા પાડતા મળતો આલેખે સીધી રેખા મળે છે એ વાત ખોટી છે. તો ઓપ્શન એ અહીંયા કરેક્ટ થઈ જશે. નેક્સ્ટ જોઈએ. એક સ્ફટિકમય ઘન X અને Y પરમાણુથી બનેલો છે. X પરમાણુઓ CCP રચના ધરાવે છે અને Y પરમાણુઓ ચતુષ્ફલકી છિદ્રોમાં ગોઠવાય છે. જો એક બાજુ પરના વિકર્ણના બધા જ પરમાણુઓ દૂર થતા સ્ફટિકમય ઘનનું અણુસૂત્ર થશે તો 1 પણ નહીં થાય. એ શું આવશે? 1 પણ નહીં, કારણ કે સૂત્ર બનાવવા જશો તો મેચ નહીં થાય આપેલામાંથી. અહીં તમને શું પૂછ્યું? X અને Y પરમાણુથી બનેલો, તો X અને Y તમે રાખી દો. એના પછી કીધું કે X પરમાણુઓ CCP રચના ધરાવે. તો CCPને પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. તો X4 થઈ જશે. અને Y પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોમાં ગોઠવાય. તો સમચતુષ્ફલકી છિદ્રો કેટલા હોય? પરમાણુની સંખ્યા કરતો ડબલ. તો X4 Y8 થઈ જશે. અને એના પછી શું કીધું? આ જ સૂત્ર નહીં, એના પછી કે એક પરમાણુ પરના વિકર્ણના બધા જ પરમાણુ, એક જે વિકર્ણ બને ને તેના બધા પરમાણુઓ ગાયબ કરી દો અને પછી અણુસૂત્ર નક્કી કરવામાં આવશે તો એક મેચ નહીં થાય. તો એ ઓપ્શન આવશે ડી, 1 પણ નહીં. કઈ સ્ફટિક પ્રણાલીમાં દરેક ધારની લંબાઈ સમાન હશે? દરેક ધારની લંબાઈ સમાન હોય એનો મતલબ કે A = B = C હોવા જોઈએ. તો એ અહીં કોની અંદર મળશે આપણને? HGSમાં. કોની અંદર મળશે? A = B = C તો HGSમાં. જે ઓપ્શન એ આપેલો HGS કોનું ઉદાહરણ છે? A = B = C. તો ઓપ્શન એ થઈ જશે કે HGSની અંદર ધારની લંબાઈ A = B = C ત્રણેયની સમાન થશે. બીજાની વાત કરીએ તો જો ZNO આપણને આપેલા, ZNO માટે કેટલા હશે તમને ખ્યાલ હતો?
એ બરાબર બી તો હોય, એ બરાબર બી મળે, પણ બી કેવા થશે? નોટ એજ ઇક્વલ ટુ સી. જ્યારે તમે CaSO4 માટે વાત કરશો તો CaSO4 મળશે તમને એ જ રીતે, એ ઇઝ ઇક્વલ ટુ બી, નોટ એજ ઇક્વલ ટુ સી. બીજું કે જો ડી માટે વાત કરશો તમે BaSO4, તો BaSO4 તો કહેવાય બધા નોટ ઇઝ ઇક્વલ ટુ, એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી, નોટ ઇઝ ઇક્વલ ટુ સી. તો બધા ઇઝ ઇક્વલ ટુ હોય એવો ઓપ્શન આપણને ક્યાં મળશે? એ બરાબર બી બરાબર સી, જે કોની અંદર હોય HGSમાં. તો ઓપ્શન 1 કરેક્ટ અહીંયા. બીજા કોઈ તો છે જ નહીં, આ બધા અલગ છે. નેક્સ્ટ જોઈએ, ક્યુબિક ક્લોઝ પેક રચનામાં દરેક ગોળો કેટલા પડોશીઓને સ્પર્શે છે? તો જો ક્યુબિક ક્લોઝ પેક રચના હોય ને, જેને CCP રચના કહીએ, તો તેનો સવર્ગાંક 12 મળે. યાદ રાખવાનું, CCP રચના મળે ને તેનો સવર્ગાંક કેટલો હશે? 12. સવર્ગાંક 12 હશે તો એવું જ પૂછ્યું છે તમને કે તેમાં ગોળો કેટલા પડોશીઓને સ્પર્શે. તો ગોળો જેટલા પડોશીઓને સ્પર્શે તેને જ આપણે સવર્ગાંક કહીએ છીએ ને. તો એ સવર્ગાંક 12 થાય તો એક ગોળો કેટલાને સ્પર્શતો હશે? 12 ને. તો ઓપ્શન ડી કરેક્ટ. CCP માટે સવર્ગાંક કેટલો થાય? 12. તો તેમાં એક ગોળો એ 12 પરમાણુનો સ્પર્શે, 12 ગોળાઓને સ્પર્શે છે. ગોળો એટલે જ આપણો પરમાણુ. ઓપ્શન ડી કરેક્ટ અહીંયા. એના પછી કહીએ, ફલક કેન્દ્રિત ઘનના એકમ કોષમાં ફલકના મધ્યમાં રહેલો પરમાણુ કેટલા એકમ કોષમાં સહિયારો હોય છે? તો એ બે કઈ રીતે ટીક કરીએ? દેખો, એક એકમ કોષ બનાવી દઈએ. આ રીતે રાખી દઈએ આપણે એકમ કોષ. હવે આ એકમ કોષમાં તમને શું પૂછ્યું કે આ ફલક પર એક પરમાણુ રહેલો હોય, એ કોણ હાજર છે? ફલક પર એક પરમાણુ. હવે એ પરમાણુનો કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો છે એ જ પૂછ્યું છે ને. એ પરમાણુ કેટલા એકમ કોષમાં સહિયારો હોય છે, એટલે કે કેટલા એકમ કોષમાં ભાગીદારી હોય. તો આ જે દિવાલ છે તેની છેલ્લી, હવે એ દિવાલ પર પરમાણુ રહેલો છે તો એનો હિસ્સો કેટલા એકમ કોષમાં બનવાનો? તો 2 એકમ કોષમાં બનવાનો. એનું રીઝન શું? તો એક તો ઓલરેડી છે જે તમને જોઈ શકો છો, આ બાજુ આ એક એકમ કોષ. હવે એવો ને એવો એકમ કોષ, આ દિવાલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલી છે? એક એની એક બાજુ, આ બાજુ, અને બીજો એની આ બાજુમાં પણ એકમ કોષ હશે. એવો ને એવો એકમ કોષ બાજુમાં પણ બનેલો છે કે નહીં બનેલો? આ રીતે. તો તે કેટલામાં છે? તો બંનેમાં. એક આ બાજુના એકમ કોષ અને એક બાજુના એકમ કોષ. આ તમે રૂમનું ઉદાહરણ રાખીને પણ ભણી શકો છો. તો એક આ બાજુ એકમ કોષ અને આ બીજી બાજુ એકમ કોષ. આ એને છૂટા પાડતી દિવાલ. આ માન લેજો કે જે આપણે ક્લાસમાં બેસીને ભણતા હોઈએ એ જ રીતનું એક એકમ કોષ બને. તો અહીં જે તમે પરમાણુ રાખી દો તો એ કેટલા એકમ કોષ સાથે સંપર્કમાં હોય? તો 2 એકમ કોષ. અહીં જોઈ શકો ને, એક આ બાજુવાળા એકમ કોષ અને એક બાજુવાળા એકમ કોષ. તો કેટલા થઈ જશે? કુલ 2 એકમ કોષ. તમે જે ક્લાસમાં ભણતા હોય એનું બોર્ડ જોઈ લો. બોર્ડ હટાવીને એક મોટો પરમાણુ રાખી દો તો એ પરમાણુ કેટલા રૂમને સંપર્કમાં હોય? તો 2 રૂમને. એકમાં જેમાં તમે બેઠા છો, એક એની સામેવાળો રૂમ. તો હોઈ શકે ને. તો એ એકમ કોષ કેટલા આવશે? 2 એકમ કોષ. તો 2 એકમ કોષમાં તે જોડાયેલો હોય. આમે બાજુ 2માં જોડાયેલી હોય તો 2 થઈ જશે. તો એ ઓપ્શન થશે ડી. નેક્સ્ટ, આપેલા NaClની સ્ફટિક રચનામાંથી એક સોડિયમ આયન ખૂણામાંથી દૂર થાય તો બાકી રહેતા સ્ફટિક રચનાનું સૂત્ર શું થશે? તો આમાં આપણે કેટલી વખત મિસ્ટેક કરી દઈએ કે NaClની સ્ફટિક રચના છે તેની અંદરથી સોડિયમ દૂર થઈ જાય તો એનો જે સવર્ગાંક હોય એનું તમે રાખ્યા હશે, સવર્ગાંકના અનુસાર રાખ્યા હશે, અને પછી કહેશો કે સોડિયમ તો હટાઈ જાય તો એક સોડિયમ ઓછો થઈ જશે, એવું જ પૂછે છે ને. સોડિયમ આયન ખૂણામાંથી દૂર થાય તો Cl એક વધુ હશે અને સોડિયમ એક ઓછા હશે. આવો વિચાર આપણા મગજમાં આવશે. પરંતુ એવું નહીં રાખવાનું. આ શોર્ટકટ ઇફેક્ટ દર્શાવે અને તેની અંદર કેવું હોય, જો એક ધન આયન દૂર થઈ જાય ને તો બીજો ઋણ આયન ઓટોમેટિક સાથે દૂર થઈ જાય. તો અહીં સોડિયમ દૂર થઈ જાય તો સાથે Cl પણ દૂર થઈ જાય તો એ તો એના જ રહેશે, NaCl જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીં ઓપ્શન આવશે બી. જેને દૂર કરવા હોય કરી દો, આપણે ઓપ્શન બી જ આવશે, NaCl જ આવશે. એક Cl દૂર થાય તો એક Na દૂર થાય, એક Na દૂર થાય બીજો Cl ઓટોમેટિક દૂર થઈ જાય. તો ઓપ્શન બી થઈ જશે અહીંયા NaCl. કોઈ ફરક નહીં પડે જે આપણો સ્ફટિક છે તેને. પછી નીચેનામાંથી કયું ઉદાહરણ એ આદિમ ઓર્થોરોમ્બિક એકમ કોષનું છે? આદિમ તો ઠીક પ્રિમિટિવ કહીએ, જે 14 પ્રકારના બનશે એનાથી વાંધો નહીં. આપણે ભણીએ ઓર્થોરોમ્બિક આપેલું છે કે ઓર્થોરોમ્બિક એકમ કોષનું ઉદાહરણ કયું થશે? તો તમે બનાવી જશો તો
ઓર્થોરોમ્બિક માટે આવશે દેખો ZNO, BiSO4, NaCl અને Cu. તો ઓર્થોરોમ્બિકના ઉદાહરણ તમને યાદ હોવા જોઈએ. કયા આવે? એક તો રોમ્બિક સલ્ફર, એક આવે રોમ્બિક સલ્ફર, બીજા આપણને મળે KNO3 અને ત્રીજા આવે BiSO4. તો આ ત્રણમાંથી કોઈ આપેલા છે તો BiSO4 આપેલા, ઓપ્શન બી BiSO4. તો BiSO4 કોનું ઉદાહરણ થઈ જશે? રોમ્બિક સલ્ફરનું. આ ક્યાંથી પૂછ્યો ક્વેશ્ચન? તો એક તમને રોમ્બિક ઓર્થોરોમ્બિક એકમ કોષનું થશે BiSO4. આ પ્રશ્ન આપણને પૂછ્યો છે 14 પ્રકારના બ્રેવિસ લેટિસ આપેલા છે તેની અંદરથી. તે ઉદાહરણ ગણાય છે. આદિ, મંત, કેન્દ્રિત ને બધા અલગ અલગ આપેલા છે, પરંતુ બધામાં કોપી જોઈએ છે, તો ઉદાહરણમાં એવો કશું વાંધો આવતો નથી. તો BiSO4 થશે, જે કોનું ઉદાહરણ થશે? ઓર્થોરોમ્બિક એકમ કોષનું. એ જે નાનકડું ટેબલ છે ને યાદ રાખવાનું, તેની ઉપરથી દર વર્ષે એકાદ MCQ તો ફિક્સ જ છે. આ વર્ષે પણ હશે જ એક MCQ ટેબલ ઉપરથી કે A બરાબર B બરાબર C હશે કે નોટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા ગેમા કે, અને તેના ઉદાહરણ કે અથવા ઉદાહરણ આપી દે ને પછી પૂછે કે આ કયા એકમ કોષનું છે. કુલ મળીને કહીએ તો એમાંથી એક ક્વેશ્ચન હશે જે નાનકડા ટેબલ ઉપરથી. તો તૈયાર કરી દેવાનું વ્યવસ્થિત રીતે. પછી શોર્ટકી ખામી ખાલી જગ્યામાં જોવા મળે છે. શોર્ટકી મેચ કરી લઈએ શું આપેલું છે? તો ઓપ્શન એ ધન આયનો અને ઋણ આયનોના કદ લગભગ સમાન હોય તેવા ઘન પદાર્થોમાં તો સાચી વાત છે. શોર્ટકી ક્ષતિ કોની અંદર જોવા મળે? ધન આયનો અને ઋણ આયનોના કદ લગભગ સમાન હોય તેની અંદર શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. પછી બી છે ઊંચો સવર્ગાંક ધરાવતા ઘન પદાર્થો, તો એમાં પણ શોર્ટકી ક્ષતિ જોવા મળે. જેની અંદર ઊંચો સવર્ગાંક હશે તેની અંદર શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. નીચો સવર્ગાંક ધરાવતા ઘન પદાર્થોમાં તો ના. તો ઓપ્શન એ અને બી સાચા થશે એવું આપણને દર્શાવે છે ડી. એ અને બી બંને. તો એ આન્સર કયો આવશે? ડી. એ અને બી બંને સાચા. શોર્ટકી ક્ષતિ જોવા મળશે કે ધનાયન અને ઋણાયનના કદ લગભગ સમાન હોય ત્યારે, અને બીજું કહીએ તો તેનો સવર્ગાંક ઊંચો હશે તેવા પદાર્થોમાં જોવા મળે છે. તો એ ઓપ્શન ડી કરેક્ટ. એના પછી કહીએ ફલક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય? તો ફલક કેન્દ્રિત કોને કહીએ? પરમાણુ દોરતા આવડશે તમને આ રીતે? આ બની ગયો એકમ કોષ. હવે એકમ કોષનો ફલક કેન્દ્રિત બનાવવો હોય તો ફલક કેન્દ્રિતની વ્યાખ્યા શું થાય? તો પરમાણુઓ તેની ફલક ઉપર જોડાયેલા હોય અને તેના ખૂણા પર જોડાયેલા હોય, તેને આપણે ફલક કેન્દ્રિત કહીએ. તો ખૂણા ઉપર આ રીતે રાખી દઈએ 8 પરમાણુ. આ થઈ ગયા 4, 5, 6, 7 અને 8. આ 8 પરમાણુ એ ખૂણા પર થઈ ગયા. દેખો ખૂણા પર 8 પરમાણુ જોડાયેલા છે, 8 પરમાણુ હાજર છે એવું હાલને કહીએ. એના પછી બીજું કહીશું તો બીજા પરમાણુ ક્યાં લાગેલા હોય? તો બાજુઓ પર લાગેલા હોય. બાજુઓ તેની કેટલી હોય? બાજુ એટલે કે ફલક કેટલી હોય? 6. તો આ એક ઉપરની બાજુ, આ સાઈડવાળી, આ નીચેની બાજુ, અને અહીં રાખી દઈએ એક આપણી બાજુ અને એક અંદરની બાજુ. તો કુલ થઈ ગયા 6 પરમાણુ. 6 પરમાણુ આપણે જોડી દીધા. હવે જે ખૂણા પર પરમાણુ લાગેલા 8, ખૂણા પર પરમાણુ કેટલા લાગેલા? 8. અને એક પરમાણુનો હિસ્સો એકમ કોષમાં કેટલો હોય? તો 1/8. જે ખૂણા પર લાગેલા હોય ને એનો હિસ્સો કેટલો હોય એક પરમાણુનો? 1/8. તો અહીં શું થઈ જશે? એક આન્સર મળી જશે આપણને 1. 8 × 1/8 તો કેટલા મળી જશે? 1. તો ખૂણા પરના પરમાણુઓની સંખ્યા થઈ ગઈ 1. પછી ફલક પરના પરમાણુ. દેખો ફલક પર એક પરમાણુ હોય, એક પરમાણુ કેટલા એકમ કોષ સાથે જોડાયેલો હોય? 2 એકમ કોષ સાથે. તો ખૂણા પર પરમાણુ હાજર, પહેલાં તો બાજુ પર પરમાણુ હાજર હોય 6, મતલબ ટોટલ બાજુ હોય 6, અને એમાં પરમાણુનો હિસ્સો કેટલો હોય? તો 1/2. કેમ 1/2? તો એક બાજુ છે એ 2 એકમ કોષ સાથે સંકળાયેલી હોય, તો તેનો જે પરમાણુ છે એ પણ 2 એકમ કોષ સાથે સંકળાયેલો છે ત્યાં. તો આપણે શું કહીએ કે 1/2 હિસ્સો એ આપણા એકમ કોષની અંદર હશે, 1/2 હિસ્સો એ બાજુવાળા એકમ કોષની અંદર. તો કેટલા બની જશે? 6/2. તો આન્સર આવી જશે 3. તો અહીં 3 અને 1 4. તો ટોટલ એકમ કોષ ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? તો આન્સર થઈ જશે 4. ખ્યાલ આવી ગયો 4 ક્યાંથી? તો અહીં લખેલું એ રીતે સમજીએ તો 8/8 તો એક ખૂણા પરના, 6/2 તો 3 થઈ જશે બાજુ પરના. 3 ને 1 કેટલા થઈ ગયા? 4 પરમાણુ. તો ટોટલ 4 પરમાણુ એ ફલક કેન્દ્રિતની અંદર હાજર હશે. ને આ તો ઓટોમેટિક યાદ પણ હોવું જોઈએ. બનાવશો તો બની પણ જશે, બાકી યાદ પણ રહી જોઈએ. તો ઓપ્શન અહીં કરેક્ટ થઈ જશે એ, 4 પરમાણુ. એના પછી નીચેના પૈકી કયા એકમ કોષ પરિમાણો K2Cr2O7ની સ્ફટિક પ્રણાલીના છે? K2Cr2O7ની સ્ફટિક પ્રણાલી, તો એ થાય ટ્રાયક્લિનિક. તમને યાદ હોવું જોઈએ. K2Cr2O7 કોનું ઉદાહરણ છે? ટ્રાયક્લિનિકનું.
તો ટ્રાયક્લિનિકમાં શું હોય, બધા નોટ ઇઝ ઇક્વલ ટુ એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી નોટ ઇઝ ઇક્વલ ટુ સી અને આલ્ફા નોટ ઇઝ ઇક્વલ ટુ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ ગેમા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બધા નોટ ઇઝ ઇક્વલ ટુ કહેવાય બરાબર નહીં. તો એ કોની અંદર આવે, ટ્રાયક્લિનિકમાં. અને એવું આપણને ઓપ્શનમાં કયો જોવા મળે, ઓપ્શન એમાં. ઓપ્શન એમાં જે આપેલા બધા નોટ ઇઝ ઇક્વલ ટુ દેખાય કે નહીં, એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી નોટ ઇઝ ઇક્વલ ટુ સી નોટ ઇઝ ઇક્વલ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ બધામાં છે. તો કેટલા થઈ જશે, એ બી સી આલ્ફા બીટા ગેમા બધામાં નોટ ઇઝ ઇક્વલ ટુ. તો એ ઉદાહરણ થઈ જશે ટ્રાયક્લિનિકનું. અને ટ્રાયક્લિનિકના ઉદાહરણમાં આવે K2Cr2O7. તો ઓપ્શન અહીંયા સાચો થઈ જશે એ. નેક્સ્ટ છે, એક સંયોજનમાં વાય તત્વના પરમાણુઓ સીસીપી લેટિસ બનાવે છે. જે વાયના પરમાણુ છે તે શું બનાવે ભાઈ, સીસીપી લેટિસ. તો એ ભણે લઈએ, વાય પરમાણુ છે તે શું બનાવશે, સીસીપી લેટિસ, એટલે કે પરમાણુની સંખ્યા આવે 4. અને બીજું તમને કીધું, એક્સ તત્વના પરમાણુ એ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગ રોકે. તો એક્સ કેટલા થશે, તો તમને ખ્યાલ હોવો જોઈએ, સમચતુષ્ફલકીય છિદ્રો આવે ડબલ. અહીં પરમાણુની સંખ્યા 4, તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા, ડબલ. અને એનો 2/3 ભાગ રોકે. તો જે 8 છે એનો કેટલો ભાગ રોકે, 2/3. તો કેટલા બની જશે, 8 દુ 16/3 લખી શકાય. અહીં શું લખી શકીએ આપણે, 8 કેટલા થઈ ગયા, એક્સ કેટલા થઈ ગયા, તો 16/3 અને વાય 4. આ આપણો સાચો આન્સર થાય. પછી ઓપ્શન મેચ કરવાના થાય, સમજો. હવે 16/3 તો આવું તો ક્યાંય આપણને આપેલું નથી. તો આને શું કરી દઈએ આપણે, 3 વડે દરેકને ભાગી દઈએ. 3 વડે તમે ભાગી દેશો તો 16/3 ના 16 થઈ જશે. 16 વડે આપણે 3 વડે ગુણી દઈએ. 3 વડે ગુણી દઈશું તો 3 3 કેન્સલ થઈ જશે. તો એક્સ બનશે 16 અને વાય કેટલા થઈ જશે, તો 12 થઈ જશે. કેમ, તો 4 આપેલા ને 3 વડે તમે ગુણી દો 12 થઈ જશે ને. તો એક્સ 16 અને વાય 12. તો એક્સ 16 અને વાય 12 આવો ઓપ્શન ક્યાંય આપેલો નથી. તો આને ફરી કામ શું કરીએ આપણે, બીજા કોઈ રેશિયોમાં લખી દઈએ. બીજા કોઈ રેશિયોમાં લખવા માટે શું કરીએ, માની લો કે 4 વડે ભાગી દઈએ. 4 વડે ભાગી દઈએ તો એક્સ 16 છે તે કેટલા થઈ જશે, એક્સ 4 થઈ જશે. અને જે વાય 12 છે તે કેટલા થઈ જશે, 3 થઈ જશે. તો x4y3 આવું કે આપેલું આપણને, તો ઓપ્શન એ આપેલા x4y3. તો ઓપ્શન એ અહીં કરેક્ટ થઈ જશે. દેખો આ દરેકે દરેક સાચો આન્સર કહેવાય. અહીં કહીએ ગ્રીનથી ટીક કરીએ. એ પહેલાંવાળા બને, સેકન્ડ, થર્ડ, ફોર્થ, જે MCQમાં ABCD આપે તેના અનુસાર પછી આપણે મેચ કરવાના થાય. અથવા તો જે રેશિયો છે એ ફેરબદલ કરી દેવાનો થાય, એમાં આપણને કોઈ વાંધો આવે નહીં. અહીં 8 અને 6 કરીને આપી દે તો પણ સાચું ટીક કરવું પડે, બધું સાચું જ કહેવાય, સમજો. બાકી આપણને આપશે ઓછામાં ઓછો રેશિયો સિલેક્ટ કરીને આપશે, કે તેનાથી વધુ તમારે જવું હોય તો પોઈન્ટ કરવા પડશે, ડાયરેક્ટ રાખી શકો નહીં તેવું આપશે. તો અહીં થઈ જશે ઓપ્શન એ x4y3. ફરીથી સમજાવી દઉં, શેના આધારે આપ્યું છે, તો અહીં લખી લો એના અનુસાર. તો સીસીપીમાં જે પરમાણુની સંખ્યા હોય વાય હોય. એટલું યાદ રાખવાનું કે જે સીસીપી લેટિસ બનાવે ને એ પરમાણુથી બને, જે લેટિસની રચના બને ને એ પરમાણુઓથી બને. તો જે વાય આપેલા હોય કે એક્સ આપેલા, અહીં તમને વાય કીધું, તો વાયમાં પરમાણુની સંખ્યા આવે 4. તો પરમાણુની સંખ્યા આવે 4, તો સમચતુષ્ફલકીય છિદ્રોમાં સંખ્યા કેટલી આવે, 8. તેના કરતાં ડબલ. જેટલી પરમાણુની સંખ્યા હોય તેના કરતાં ડબલ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હોય. તો એ 8 થઈ જશે. હવે એકમ કોષમાં એક્સ પરમાણુની સંખ્યા, તો પરમાણુની સંખ્યા એક્સ કેટલી હોય, તો તમને ચોખ્ખું કીધું ભાઈ કે જે એક્સ છે તે કેટલો ભાગ રોકે, સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ. તો 8 હતા, 8માંથી 2/3 ભાગ જ રોકે છે. તો આપણે શું લખીએ, 8 × 2/3. તો લખી દઈએ 8 × 2/3. તો આપણને મળી જશે 16/3. તો એક્સ મળી ગયા 16/3 અને વાય મળી ગયા 4. પરંતુ આવો તો કોઈ ઓપ્શન નથી. તો આને શું કામ કરી દઈએ, બીજા રેશિયામાં કન્વર્ટ કરી દઈએ. તો તમે 3 વડે ગુણી દેશો તો શું લખી શકો, x16 વાય 12. પછી 4 વડે ભાગી દો તો શું મળી જશે, x4y3. તો એ આપણને આપેલા છે ઓપ્શન એ x4y3. ખ્યાલ આવી ગયો છે દરેકને. કોઈ પણ માટે આપેલું આની રીત સેમ છે. XY બદલી શકે છે, સીસીપી લેટિસ બની શકે છે. તમારે ખાલી પરમાણુની સંખ્યા કેટલી હોય, તો જે સ્ફટિકમાં હોય એટલી યાદ રાખવાની. તેના કરતાં ડબલ હોય સમચતુષ્ફલકીય છિદ્રોની, તેના જેટલી જ હોય અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. જેટલા પરમાણુ હોય ને તેટલી સંખ્યા થશે તેટલી સંખ્યા થશે અષ્ટફલકીય છિદ્રોની, તેના કરતાં ડબલ થશે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા. તો આટલું યાદ રાખવાનું. એના પછી અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા કુલ પરમાણુઓથી તેમનું કદ કેટલું થશે, તો અંતઃકેન્દ્રિત માટે આપેલું છે તો કેટલું થશે,
8/πr³ કારણ કે તેની અંદર 2 પરમાણુ હાજર હોય. તો એક માટે કેટલું કહીએ આપણે 4/3πr³. તો 2 માટે 2 વડે ગુણી દઈશું તો કેટલા થઈ જશે 8/3πr³. તો ઓપ્શન અહીં થશે બી 8/3πr³. યાદ છે દરેકને એક પરમાણુનું કદ તો ફિક્સ છે 4/3πr³. તો 2 માટે કેટલું થાય 8/3πr³. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો મેચ કરી લઈએ કયું વિધાન ખોટું છે. સ્ફટિકમય ઘનને ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે તો સાચી વાત છે, તો ખોટું નથી. જે સ્ફટિકમય ઘન હોય તેને ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે. એનું રીઝન શું કે તેના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ચોક્કસ હોય, ફિક્સ હોય. તો ગલન એન્થાલ્પી પણ કેવી હોય? ફિક્સ હોય. પછી અસ્ફટિકમય ઘન તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પોચું પડે બને, સાચું છે. અસ્ફટિકમય ઘન માટે કેવું આવે કે જે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પોચું પડે. તેના ગલન બિંદુ ચોક્કસ નથી હોતા. તેનો ગાળો હોય, ખ્યાલ હતો. તેના ગલન બિંદુનો શું મળશે આપણને? એક રેન્જ મળશે કે 50 થી 70 કે 120 થી 160 આ રીતે ગાળો મળશે. તેને આપણે શું કહીએ કે ભાઈ અસ્ફટિકમય ઘન ચોક્કસ ધીમે ધીમે તે પોચા પડશે, પછી નરમ બનશે અને પીગળવાના સ્ટાર્ટ કરશે એ રીતે. તો આપણે શું કહીએ તેના માટે ગાળા દરમિયાન ધીમે ધીમે પોચું પડે છે. પછી ઓપ્શન સી સ્ફટિકમય ઘનને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા મળતો આલેખીય વક્ર મળે. તો સ્ફટિકમય ઘન માટે વક્ર ના મળે. એ વાત ખોટી છે. તો ઓપ્શન સી થઈ જશે ખોટું છે. અને ઓપ્શન ડી અસ્ફટિકમય ઘન અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે તો સાચી વાત છે. અસ્ફટિકમય ઘનને આપણે કેવું માનીએ છીએ કે તે ખૂબ જ ઝડપથી ઠંડા કરેલા પ્રવાહી છે. તો ઓપ્શન સી અહીંયા સાચો થઈ જશે. સમજો આ વિધાન ખોટું છે ત્યાંથી અહીં સાચું થશે. ઓપ્શન સી કરેક્ટ. નેક્સ્ટ કહીએ તો કઈ ક્ષતિના કારણે NaCl નો સ્ફટિક પીળો રંગ ધારણ કરે છે? તો આમાં કોઈએ ડાયરેક્ટલી શોર્ટકી ક્ષતિ લખી દેવાનું નહીં. એવું નથી પૂછ્યું કે કઈ ક્ષતિ દર્શાવે છે, એવું પૂછ્યું છે કે તેના લીધે પીળો રંગ બને. તો પીળો રંગ કઈ ક્ષતિના લીધે? ધાતુ વધારો ક્ષતિના. કઈ ક્ષતિના લીધે? ધાતુ વધારો ક્ષતિના. તો ઓપ્શન સી થઈ જશે. ધાતુ વધારો ક્ષતિના કારણે શું બને? અહીંયા તેનો રંગ કેવો બનશે? પીળો બનશે. યાદ રાખશો દરેક જણ, ધાતુ વધારો ક્ષતિના કારણે તેનો રંગ કેવો બનશે? પીળો બનશે. આ બધાના કલર યાદ રાખવાના, પોટેશિયમના કેવા થાય ને એ બધી વાત. એક આપણે ભણતા હતા એફ કેન્દ્ર ક્ષતિ કરીને. તો યાદ રાખશો કે NaClમાં જે પીળો રંગ છે એ શાના કારણે છે? ધાતુ વધારો ક્ષતિના કારણે. એના પછી 7.45 ગ્રામ KClમાં તેના ઘટક કણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિઓ હશે? ભાઈ આના માટે એક યાદ હોવું જોઈએ આપણને. ચલો અણુભાર આપી દીધો છે પોટેશિયમ 39 અને ક્લોરીન 35.5. આનો સરવાળો કરી દેશો તો તમને મળી જશે 74.5. કેટલા મળી જશે? 74.5. 39 વત્તા 35.5. હવે તમને યાદ હોવું જોઈએ કે એક ક્ષતિ દર્શાવે કેટલી. તો એના માટે કેટલું હોય ભાઈ? KCl માટે KClના 1 મોલ હોય તો એ 10⁶ ક્ષતિ દર્શાવે. 1 મોલ કેટલી દર્શાવે? 10⁶. 1 મોલ એટલે અણુભાર જેટલું વજન થઈ જાય ને. તો શું કહી શકો? જે 74.5 ગ્રામ હોય તો એ 10⁶ ક્ષતિ દર્શાવે. તો આપણને કેટલા આપ્યા? 7.45 ગ્રામ. તો 7.45 ગ્રામ એ કેટલી ક્ષતિ દર્શાવશે? તો અહીં મેચ કરી લેશો, ગણતરી કરી લેશો ચોકડી ગુણાકાર કઈ રીતે? તો 74.5 ગ્રામ એ 10⁶ ક્ષતિ દર્શાવે. તો 7.5 ગ્રામ એ કેટલા? તો ક્રોસ ગુણાકાર આવશે 7.45 ગુણ્યા 10⁶ ભાગ્યા 74.5. તો આપણને મળી જશે 10⁵. જવાબ કેટલો મળે? 10⁵. પરંતુ અહીં કહેવાય 10⁵ આપેલો નથી. તો આપણે મેચ કરી લઈશું. તો આને આ રીતે તમે લખી શકો 10 ગુણ્યા 10⁴ તો લખી શકીએ. 10 ગુણ્યા 10⁴ આપણે લખી શકીએ. તો ઓપ્શન એની અંદર એવું આપેલું છે 10 ગુણ્યા 10⁴. તો એ કરેક્ટ થશે. 10 ગુણ્યા 10⁴ એ કરેક્ટ. અને લાસ્ટ MCQ, નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધારે છે? તો ગલનબિંદુમાં એક તમને એ ટેબલ આપેલું, એની અંદર જેમ જેમ નીચેની તરફ જતા છો ને તેમ તેમ ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધતા જશે, કારણ કે પદાર્થ સખત બને. અહીં તો તમે આપેલા ઓપ્શનની શક્લ દેખીને કહી શકો કે SiO2. સિલિકોન ડાયોક્સાઇડનું ગલનબિંદુ એ આપેલ પૈકી સૌથી વધુ હશે. બીજું કહેશો તો જે CO2 મળ્યા આપણને, CO2 કેવા આવે? અધ્રુવીય આવે. CO2 કેવા મળશે? અધ્રુવીય. બીજા કહેશો મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ કેવા છે?
એ ધાત્વી આવે. કેવા પદાર્થ આવે? ધાત્વિક ઘન પદાર્થ, અધ્રુવીય ઘન પદાર્થ. જ્યારે H2O છે, H2O કેવા આવશે? હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થ. કેવા આવશે? હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થ. અને જે SiO2 છે એ તો કેવા આવે? સહસંયોજક. ધ્યાન આપજો, એ કેવા આવશે? સહસંયોજક. તો એ ક્રમ લખવો હોય તો પણ તમે લખી શકો કે સૌથી ઓછું કોનું હશે ગલનબિંદુ? તો તમે કહી શકો CO2નું. એ શું કહીએ આપણે? CO2 કહી શકીએ સૌથી ઓછા. એના પછી વધુ, કારણ કે એ અધ્રુવીય છે, એના પછી વધુ આવે હાઇડ્રોજન બંધિત, એના પછી વધુ Mg, અને એના પછી છેલ્લે આવે સૌથી વધુ તો SiO2, ઓપ્શન ડી. તો ખ્યાલ આવી જશે. આ રીતે યાદ હોવું જોઈએ તમને પૂરું ટેબલ લાઇનસર ઓટોમેટિક. જે છેલ્લે આપેલા છે તેની અંદર લખેલું છે ગલનબિંદુ સૌથી પહેલાં નીચા, પછી પહેલાં ખૂબ જ નીચા, પછી નીચા, થોડા વધુ, પછી પ્રમાણમાં વધુ, સૌથી વધુ, એ રીતે લખેલું જ છે. જેમ જેમ આગળ જઈએ તેમ ગલનબિંદુ વધ્યા કરશે. તો અહીં ઓપ્શન ડી આવશે, SiO2. ઠીક, તો એ લેક્ચરનો એન્ડ કરી દઈએ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.